ઓકે, આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અઝીઝ ઝુબેરવાલા. સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શહેરમાં ખોડિયારની જન્મ જયંતિ નિમિત્તે માતાનું પૂજન, ચુંદડી સહિત રાણાવાસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢી શહેરના વિવિધ વિસ્તારમાં ફરી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ રાણાવાસ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજી ખોડિયાર માતાજીની જન્મજયંતિ ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. રાણાવાસમાં રહેતા લોકો માતાના દર્શનોનો લાભ લે છે અને ખોડિયાર માતાનું પૂજન અને દર્શને નીકળે છે. માતાજી જયંતિ ભક્તો અનેરો ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેના અનુસંધાનમાં આજરોજ ભવ્ય શોભાયાત્રા નીકળી છે. સવારમાં પહેલો પ્રોગ્રામ પ્રભાત ફેરીનો હતો. ત્યારબાદ એક મહાઆરતી થઈ. મહાઆરતી પત્યા પછી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી છે. ભવ્ય શોભાયાત્રા પૂર્ણ થયા બાદ પ્રસાદીનું આયોજન કરેલું છે. શોભાયાત્રામાં દૂર દૂરથી માઈ ભક્તો પધારેલા છે. બપોર પછીના કાર્યક્રમની મેં એક પૂજા યજ્ઞ થશે. ત્યારબાદ રાતની મહાઆરતી છે. અંકોટનું આયોજન કરેલું છે. એ અગાઉ 2 દિવસ અગાઉથી ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સોમવારના રોજ આનંદનો ગરબો યોજાયો હતો. ગઈકાલે મંગળવારના રોજ સંધ્યા ભજનનો કાર્યક્રમ કરવામાં આવેલો. આ રીતે વર્ષોથી પ્રોગ્રામ કરતા આવ્યા છે. છેલ્લા 35 વર્ષથી આ રીતનો પ્રોગ્રામ થાય છે ખોડિયાર જન્મ જયંતિ નિમિત્તે.